આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જેમાં વડોદરામાં 24 કલાકમાં બીજું નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું છે। તો નકલી બર્થ સર્ટિફિકેટ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે। વધુ એક વોર્ડમાંથી મળી આવ્યું છે બોગસ બર્થ સર્ટિફિકેટ। વોર્ડ નંબર 17ની આધાર કચેરીમાંથી નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું છે। વડદલા ગામની કરિયાણાની દુકાનમાંથી નકલી સર્ટિફિકેટ બનાવાયું હતું। તો પોલીસે કિશન કાસ્કીવાલા નામના ઈસમની અટકાયત કરી છે। 1 મહિનામાં 7 બોગસ સર્ટિફિકેટ પકડાતા અધિકારીનો ભારે રોષ। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે વડોદરા પોલીસ ઉપર બળાપો ઠાલવ્યો છે। પોલીસ નક્કર કાર્યવાહી નહીં કરતી હોવાની નારાજગી વ્યક્ત કરી છે। અટકાવવા માટે તો અમારા પ્રયત્નો એવા છે કે અમે જે 3 લેયર ચેકિંગ સિસ્ટમ રાખ્યું છે એના હિસાબે તો અમે કામગીરી અમે થઈ જ શકતી નથી। જે ખોટા ડોક્યુમેન્ટની રજૂઆત કોઈ પણ કરે છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરે છે તો અમે એ ડોક્યુમેન્ટ ઉપર કોઈ પણ પ્રકારની આગળ કામગીરી થતી જ નથી, એટલે અમે એ અટકાવી તો દીધું જ છે। બીજું, જ્યારે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થતું હોય તો અમે એની સામે પોલીસ ફરિયાદ તરત દાખલ કરી દઈએ છીએ, કારણ કે નિયમાનુસાર ખોટા ડોક્યુમેન્ટના આધારે કંઈ કામ કરવું એ ખોટું જ કહેવાય। કારણ કે આધાર કાર્ડ વસ્તુ બહુ સેન્સિબલ છે, એમાં ડોક્યુમેન્ટ સ્કેન થતું હોય, ખોટું ડોક્યુમેન્ટ્સ જો સ્કેન થાય છે કે એ થાય છે તો પ્રોબ્લેમ એ થાય છે કે ઓપરેટર પણ બ્લેકલિસ્ટ થતું હોય છે, ઓપરેટરને પણ પેનલ્ટી લાગતી હોય છે। એટલે કોઈકના પેટ ઉપર લાત મારી અને ડોક્યુમેન્ટેશન ખોટું કામ કરવું એ તદ્દન ખોટું જ વસ્તુ કહેવાય છે। એટલે અમારે સાહેબ અમારા ગામમાં છે ને આવ્યા હતા, 2 બહેનો આવ્યા હતા, તો ઘણા લોકો બી કઢાયેલા છે, પણ અમે આ બેન કે તમારો દાખલો તૈયાર થઈ જશે, તો મેં કે તમે પહેલાં દાખલો હોય તૈયાર તો લઈ આવો। મેં ભણેલી ને એટલે મને શું ખબર પડે, તો મેં મંગાવી લીધો અને 500 રૂપિયા એમને લઈ લીધા। મેં કા દાખલા ચાલી જશે બેન? કે હા ચાલી જશે, પણ એમનો સરનામો નહીં આપ્યો મને। એમને એ તો અમારા ગામમાં આવ્યા હતા, વડલા ગામમાં, દાજીપુરા। આપનું નામ શું છે? તેજલબેન। બર્થ સર્ટિફિકેટ ઝડપાયું છે। નકલી બર્થ સર્ટિફિકેટ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યું છે। સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે। જી, 24 કલાકમાં બીજું નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું છે અને પોલીસ નક્કર કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપો પણ કરાયા છે, શું છે મામલો? ચોક્કસથી સ્મિતા, વાત કરીએ સમગ્ર મામલાની વિગતવાર તો વોર્ડ નંબર 17 જે માંજલપુર વિસ્તારમાં આવેલો છે તે વિસ્તારમાંથી આજે એક નકલી બર્થ સર્ટિફિકેટ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના હાથે ઝડપાયું છે। અલબત્ત 24 કલાકમાં આ બીજી વખત બર્થ સર્ટિફિકેટ મળી આવ્યો છે, તેને લઈને પાલિકામાં પણ ચર્ચા જાગી છે, કેમ કે છેલ્લા 21 દિવસમાં 7 થી વધારે આજે જે મળી આવ્યું એ સર્ટિફિકેટની પણ ગણતરી કરીએ તો 7 થી વધારે બર્થ સર્ટિફિકેટ મળી આવ્યા છે। તેને લઈને પાલિકાનું જે બર્થ અને ડેથ રજિસ્ટ્રેશન શાખા છે તેની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે। ત્યારે એએમસી જે છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીક જોશી દ્વારા આજે મીડિયા સમક્ષ એક બળાપો ઠાલવવામાં આવ્યો હતો, કેમ કે વડોદરા શહેરની આસપાસ આવેલો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે અને તેઓને એવું કહેવામાં આવે છે કે અમે તમને આધાર કાર્ડ કાં તો બર્થ સર્ટિફિકેટ છે કાઢી આપીશું, અને એવું કહીને તેમની પાસેથી રકમ પડાવીને ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ આપવામાં આવે છે। અલબત્ત સ્મિતા, આધાર કાર્ડની જે કામગીરી કરવાની હોય છે તેમાં જન્મનો દાખલો અતિ આવશ્યક પુરાવા તરીકે રજૂ કરવાનો હોય છે, અને જ્યારે આ અરજદાર એ પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટ રજૂ કરવા જાય છે ત્યારે ખબર પડે છે કે અમે જે રૂપિયા આપીને દાખલો કરાવ્યો હતો એ નકલી દાખલો છે। આજે જે દાખલો ઝડપાયો છે એની અંદર જે વિસંગતતા જોવા મળે છે તેને લઈને પાલિકામાં એક ચિંતાનો વિષય એટલા માટે પણ ઉભો થયો છે કે બર્થ સર્ટિફિકેટ ઉપર જે જવાબદાર અધિકારીની સહી છે એ પણ નકલી છે, અને જે સહીની નીચે જે પાલિકાનું નામ લખ્યું છે એ વિશાખાપટ્ટનમ જે સાઉથની અંદર આવેલી છે, દક્ષિણ રાજ્યોના પાલિકાના નામ સાથે એક નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે લોગો છે એ લોગો સાથે પણ ચેડા કરવામાં આવી છે। સાથે સાથે 2021 બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ જન્મના દાખલા કાઢવામાં આવે છે તેમાં QR કોડ મૂકવામાં આવે છે, જે QR કોડ પણ આ સર્ટિફિકેટમાં જોવા મળ્યો હતો। આમ 3 પ્રકારની વિસંગતતા દેખાતા વોર્ડ નંબર 17ના જે કોમ્પ્યુટર ઓપરેટર છે તેને આ મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર વિગત બહાર આવી હતી। આખી વિગતની અંદર સ્મિતા, દુઃખની વાત એ છે કે જે અરજદાર છે
એ કિશન કાસ્કીવાલા કરીને છે, તેના દીકરા જય અને એની દીકરી માટે આ બર્થ સર્ટિફિકેટ તેને કરાવ્યું હતું. ત્યારે હવે કિશન જ આરોપી બન્યો છે, કેમ કે નિયમ પ્રમાણે બોગસ જન્મનો દાખલો રજૂ કરવો એ ગુનો છે. ત્યારે કિશનની પોલીસે અટકાયત કરી છે, પરંતુ કિશન જેવા અનેક લોકો કે જે લોકો નિરીક્ષર છે, જે લોકોને કાયદાકીય કોઈ સમજ નથી, આ આધાર કાર્ડની કામગીરી ક્યાં કરાવવાની, જન્મનો દાખલો ક્યાંથી કરાવવાનો, તે બાબતની કોઈ પણ પ્રકારની સમજણ ન હોવાને કારણે લેભાગુ તત્વો પાસેથી મહદ રકમમાં કરાવવામાં આવેલા સર્ટિફિકેટો ક્યાંક ને ક્યાંક તેમને આજે આરોપી બનાવી દીધા છે. આ ઉપરાંત જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે, તેને પણ આજે બળાપો કાઢીને જણાવ્યું છે કે 7 જેટલા બનાવો બન્યા બાદ પણ શહેર પોલીસની જે કામગીરી છે આવા તત્વોને જબ્બે કરવાની કે તેમના ઉપર કાર્યવાહી કરવાની, તેમાં પણ પોલીસ રસ નથી દાખવી રહી. અલબત્ત આજે તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીક જોશીએ એ હદે કહી દીધું કે તેમના ઉપર હુમલો થવાની પણ શક્યતા છે, કેમ કે વારંવાર મીડિયાની અંદર આ પ્રકારની જે ઘટનાઓ છે તેને ઉજાગર કરવાને લઈને જે લોકો આ પ્રકારના ખોટા દાખલા બનાવે છે અને પૈસા અરજદારો પાસેથી પડાવે છે, તે લોકો દ્વારા તેમના પર હુમલો થઈ શકે તેવી ભીતિ પણ તેને વ્યક્ત કરી છે. સમગ્ર મામલાની વાત કરીએ તો જે રીતે આ કામ થયું છે તે દેશના હિતમાં ન કહી શકાય, કેમ કે અત્યારે જે સમગ્ર દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને કેટલાક લોકો આ પ્રકારની કામગીરી કરીને સત્તાવાર રીતે ભારતના નાગરિક બની શકે તેવી શક્યતા પણ તેમને વ્યક્ત કરી છે. આ તમામ બાબતોનું તેઓ દ્વારા ચોક્કસ નિરાકરણ આવે, ચોક્કસ કાર્યવાહી થાય અને આ પ્રકારની ઘટનાઓ અટકે તે દિશામાં પોલીસ પ્રયાસ કરે તેવી આજે તેને મીડિયાના માધ્યમોથી અપીલ પણ કરી છે. જી સ્મિતા. બિલકુલથી તુષાર, જાણકારી આપવા બદલ આપનો આભાર. વડોદરામાં 24 કલાકમાં ઝડપાયું આ બીજું નકલી બર્થ સર્ટિફિકેટ. નકલી બર્થ સર્ટિફિકેટ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે. પોલીસ કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ નકલી બર્થ સર્ટિફિકેટ છે તે મળી આવ્યા હતા. તો વધુ એક વોર્ડમાંથી આ બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું છે. બર્થ સર્ટિ મળી આવતા આ એક તપાસનો વિષય બન્યો છે. અગાઉ જ્યારે મળી આવ્યા ત્યારે પોલીસે કેમ કોઈ મોટી કાર્યવાહી ન કરી તે એક મોટો સવાલ. કોણે નકલી બર્થ સર્ટિફિકેટ બનાવી આપ્યા છે તેને લઈને પણ તપાસ થશે.